ભરૂચના અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીના સંયુક્ત ઉપક્રમે અમિતા જૈન લિખિત સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કરવામાં આવ્યું હતું। કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું આ પુસ્તક કિશોરીઓ તેમજ તેમના માતા પિતા માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે તેમ જણાવાયું હતું। કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આધુનિકતાની સાથે ભારતીય સંસ્કારો અને માતા પિતા તથા ગુરુજનો પ્રત્યેના આદરની પરંપરા જાળવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે વાલીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ये बहुत थोड़ी देर में इस पुस्तक को देख पाया, मुझे खुद बहुत अच्छी लगी और मैंने रास्ते में एडीसी साहब को बोला कि इस पुस्तक को थोक में मंगवाओ और मैं भी अपने गुरुकुल की बेटियों को भिजवाऊंगा, क्योंकि इसमें वो व्यवहारिक चीजें जो एक माँ की जिम्मेदारी है, जो अभिभावक की जिम्मेदारी है और स्कूल में टीचर की जिम्मेदारी है, जो एक पुत्रीवत बेटी को मान करके बताई जानी चाहिए, वो बातें इस पुस्तक में बड़ी सरलता से बताई गई है। बालकों के बीच में सबसे बड़ी कमजोरी हमारी क्या हुई है कि हम दुनियादारी में इतने व्यस्त हो गए कि बच्चों को समय नहीं दे पाते। माननीय राज्यपाल आचार्य श्री देवव्रत जी हमारे सनातन इंटरनेशनल एकेडमी में उनका आगमन हुआ। उन्होंने बच्चों के संस्कार के बारे में बहुत अच्छा ज्ञान दिया और ये जो पुस्तक है सक्षम किशोरी, इसका अनावरण किया उन्होंने इसमें जो लिखा हुआ है कि बच्चियों को किस तरीके से उनको ज्ञान देना चाहिए, उनको संस्कार देना चाहिए, उनको ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया, जो अत्यंत आवश्यक है। આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે। એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા